નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં કેટલા ચોરસ પ્રકરણમાં પરિમિતિના માપન વિશે શીખવાના છે। અગાઉ આપણે આ પ્રકરણમાં પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય એની સમજ મેળવી હતી। વિદ્યાર્થી મિત્રો, માપપટ્ટી વડેની પણ અહીંયા તમે જોવો છો એક ચોરસ સેન્ટીમીટરના ચોરસ ખાનાઓ વડે આપણે પરિમિતિ માપવાના છે। તમે અહીંયા જોઈ શકો છો કે મારી પાસે આ ગ્રાફમાં કેટલા એક ચોરસ સેન્ટીમીટરના ખાના છે। આ ખાનાઓનું માપ એક ચોરસ સેન્ટીમીટર છે, 1 સેન્ટીમીટર છે। એક ખાનું આપણે લઈએ તો ચારે બાજુ જો એને માપવામાં આવે તો દરેક બાજુનું માપ 1 સેન્ટીમીટર થશે। તમારે કોઈ પણ પદાર્થનું પરિમિતિ માપવી છે ત્યારે સૌથી પહેલા પરિમિતિ કોને કહેવાય તે ફરીવાર યાદ કરી લઈએ। તો પરિમિતિ એટલે કોઈ પણ વસ્તુ કે પદાર્થની તમામ બાજુઓના માપનો સરવાળો। આપણે અહીંયા આ ચોરસ ખાના ઉપર એક પોસ્ટકાર્ડ મૂકી અને પોસ્ટકાર્ડની પરિમિતિ માપીએ। તમે જોશો કે મારી પાસે અહીંયા એક પોસ્ટકાર્ડ છે। આ પોસ્ટકાર્ડને મેં આ ચોરસ ખાના ઉપર ગોઠવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, પોસ્ટકાર્ડની પરિમિતિ જાણવા માટે હવે આપણે આ પોસ્ટકાર્ડની ચારે બાજુ એક બોર્ડર બનાવીને તેનું માપ નક્કી કરી લઈએ। ત્યારબાદ આપણે એ માપને ગણવાના છે। તો હું અહીંયા પોસ્ટકાર્ડની ચારે બાજુ આ રીતે માપ નક્કી કરું છું કે પોસ્ટકાર્ડ આટલા ખાના રોકે છે। હવે આપણે આ પોસ્ટકાર્ડને હટાવી લઈએ। તમે જોશો કે આ પોસ્ટકાર્ડે આ 1 સેન્ટીમીટરના ખાનાઓની આટલી જગ્યા રોકી। હવે આપણે જોઈએ કે કેટલી જગ્યા રોકી। તો અહીંયા તમે જોશો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આ પોસ્ટકાર્ડ અહીંયા 11 સેન્ટીમીટર ખાનાઓ પર પથરાયેલો હતો, એટલે કે પોસ્ટકાર્ડની લંબાઈ 11 સેન્ટીમીટર છે। આ ઉપરાંત આપણે પહોળાઈ જોઈ લઈએ તો 1 2 3 4 5 6 અને 7 ખાનાઓ એને પહોળાઈમાં રોક્યા છે, એટલે કે પોસ્ટકાર્ડની પહોળાઈ 7 સેન્ટીમીટર છે। હવે પોસ્ટકાર્ડ લંબચોરસ હોય છે। જો અહીંયા 11 તો અહીંયા પણ 11 સેન્ટીમીટર થશે, અહીંયા 7 તો અહીંયા પણ 7 સેન્ટીમીટર થશે। તો હવે આપણે આ પોસ્ટકાર્ડની તમામ બાજુઓના માપનો સરવાળો આસાનથી કરી શકીએ। તમે જોશો કે પોસ્ટકાર્ડની પરિમિતિ બરાબર 11 વત્તા 7 સેન્ટીમીટર વત્તા 11 સેન્ટીમીટર વત્તા 7 સેન્ટીમીટર આટલી પરિમિતિ થશે। આ તમામનો સરવાળો કરીએ તો 11 અને 7 18 અને 18 આ બાજુ તો 36 સેન્ટીમીટર થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પોસ્ટકાર્ડની પરિમિતિ 36 સેન્ટીમીટર છે। તમે આવા લંબચોરસ વાળો ગ્રાફ લઈને અથવા તો પૂરા કાગળ પર આંકીને કોઈ પણ વસ્તુ તેના પર ગોઠવીને આ રીતે કોઈ પણ વસ્તુની પરિમિતિ માપી શકો, જેમાં માપપટ્ટીની જરૂર પડશે નહીં। તમારી પાસે ચોરસ ખાના વાળો ગ્રાફ ન હોય તો તમે માપપટ્ટી વડે પણ પરિમિતિનું માપન કરી શકો। અહીંયા આપણે એક નોટબુકની પરિમિતિ માપીએ। માપપટ્ટી વડે આપણે એનું માપ કરવાના છે। તો તમે જોશો કે મારી પાસે એક આ માપપટ્ટી છે। હું સૌથી પહેલા એની પહોળાઈ માપું છું। તો તમે અહીંયા જોશો કે પહોળાઈ 4.5 સેન્ટીમીટર છે। તો આને આપણે 4.5 સેન્ટીમીટર અહીંયા લખીએ। વિદ્યાર્થી મિત્રો, સામસામેની બાજુઓ સરખી જ હોય એટલે આ પણ 4.5 સેન્ટીમીટર થશે। હવે આપણે આ ટેક્સ્ટબુકની નોટબુકની લંબાઈ માપીએ। તો એને લંબાઈ માટે હું અહીંયા ગોઠવું છું।
અહીંયા માપપટ્ટી મેં આ ધાર પર ગોઠવી છે। હવે તમે જોશો કે એમની લંબાઈ 0 થી 6 સુધી થાય છે, એટલે કે આ વૃત્તની લંબાઈ 6 સેન્ટીમીટર છે। અહીંયા 6 છે એટલે સામે પણ 6 સેન્ટીમીટર થશે। હવે આપણે અગાઉ જોયું તેમ પરિમિતિ માટે તમામ બાજુઓના માપનો આપણે સરવાળો કરવાનો છે, તો તમે આ રીતે પરિમિતિ કરી શકો। આપણે અહીંયા લખીએ છીએ પરિમિતિ બરાબર, તમે જોશો કે 2 વાર લંબાઈ છે અને 2 વાર પહોળાઈ છે, એટલે આપણે એને લંબાઈ વત્તા પહોળાઈ 2 વાર આવું પણ લખી શકીએ। તો આપણે જોઈએ તમે લંબાઈ 6 સેન્ટીમીટર છે જ્યારે પહોળાઈ 4.5 સેન્ટીમીટર છે, તો આ બંનેનો આપણે જ્યારે સરવાળો કરીશું તો આપણને 6 ને 4 10 અને 10.5 સેન્ટીમીટર મળશે। તો તમે જોશો કે 10.5 ગુણ્યા 2 એટલે આપણને 21 સેન્ટીમીટર આમની પરિમિતિ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ છેડાથી શરૂ કરીને ચારે બાજુનું માપ કરશો તો આ વૃત્તનું માપ 21 સેન્ટીમીટર થશે। આપણે હજી એક દાખલો જોઈએ। અહીંયા તમે જોવો છો કે એક ટાઇલ્સની લંબાઈ 60 સેન્ટીમીટર છે અને પહોળાઈ 45 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ કેટલી થશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને માપ આપેલું જ છે, તમારે માપવાની જરૂર નથી। આપણે એ ટાઇલ્સ લઈએ, તમે જોશો કે આ ટાઇલ્સ મારી પાસે છે, જે અહીંયા માપ લખ્યું છે એ પ્રમાણે આપણે એનું માપ લખીએ, એટલે કે એની લંબાઈ છે એ 60 સેન્ટીમીટર છે અને એની પહોળાઈ 45 સેન્ટીમીટર છે। હવે તમે પરિમિતિ માપશો તો 60 સામેની બાજુ અને બંને બાજુની પહોળાઈ 45 સેન્ટીમીટર, આ તમામનો સરવાળો એ આ ટાઇલ્સની પરિમિતિ થશે। તો લખીએ આપણે, જોઈએ પરિમિતિ બરાબર 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, એટલે કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરી એને તમારે બમણા કરવાના છે। તો જોઈએ 2 લંબાઈ 60 સેન્ટીમીટર છે, પહોળાઈ 45 સેન્ટીમીટર છે અને આ બંનેનું આપણે માપ કરીશું તો 60 અને 45 105 સેન્ટીમીટર થશે, એટલે કે 2 ગુણ્યા 105 સેન્ટીમીટર અને આનો તમે ગુણાકાર કરશો એટલે 210 સેન્ટીમીટર થશે। તો આ ટાઇલ્સની પરિમિતિ 210 સેન્ટીમીટર છે। વિદ્યાર્થી મિત્રો, તમે આ સેન્ટીમીટરને મીટરમાં પણ બદલાવી શકો, એટલે કે તમે સૌ જાણતા હશો કે 100 સેન્ટીમીટર 1 મીટર થાય, તો આ ટાઇલ્સની પરિમિતિ 2 મીટર અને 10 સેન્ટીમીટર થાય એમ કહીએ તો પણ ચાલે, કારણ કે આપણે સેન્ટીમીટરને મીટરમાં રૂપાંતર કર્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારી આસપાસ પણ આવા ઘણા બધા અર્થો છે, પુસ્તક છે, ટાઇલ્સ છે, બેન્ચીસ છે, તમારું બ્લેકબોર્ડ છે, તમારા ઘરમાં તમારો રૂમ છે, એ તમામના ચારે બાજુના માપ કરી, જો વસ્તુ ચોરસ હોય તો સામસામેના અને તમામ બાજુના માપ સરખા હોય, અને જો કોઈ પદાર્થ લંબચોરસ હોય તો તમારે 2 બાજુનું માપ કરવું પડે। આવા માપ કરી અને એમની પરિમિતિ શોધો। મળશું એક નવા વિડીયોમાં ક્ષેત્રફળની સમજ માટે। જય હિન્દ।